રહ્યા છે કે જ્યાં એએમસીના અધિકારી પર હુમલો થયો છે। ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો હોવાની વિગતો મળી રહી છે। શાકભાજી અને ફ્રૂટની લારી ધારકોએ હુમલો કર્યાનો આરોપ છે। નોબલનગર રોડ પર કોર્પોરેશન અધિકારીઓ પર હુમલો થયો। લારી ધારકોએ વાહનોમાં તોડફોડ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી તોડફોડ કરનાર શખ્સોની અટકાયત કરી હોવાની વિગત મળી રહી છે। તો શાકભાજી અને ફ્રૂટની લારી ધારકોએ એએમસીની ગાડીમાં તોડફોડ કરી નોબલનગર રોડ પર કોર્પોરેશનના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો। જો કે આ સમગ્ર ઘટના બાદ કેટલાક શખ્સોની ધરપકડ કરાઈ હોવાની વિગતો મળી રહી છે। તો આ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તોડફોડ કરનાર શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી। તો એએમસીના અધિકારી પર હુમલો કર્યો છે અને એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। ઉત્તર ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો હોવાની વિગત છે। લારી ધારકોએ આક્રોશમાં આવીને વાહનોમાં તોડફોડ કરી શાકભાજી અને ફ્રૂટની લારી ધારકોએ આ હુમલો કર્યો હોવાની વિગત મળી રહી છે અને જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી ઉપર કેટલાક શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। લારી ધારકોએ વાહનોમાં પણ તોડફોડ કરી હોવાની વિગત છે। જે રીતે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં શાકભાજી અને ફ્રૂટની જે લારી છે તેના ધારકોએ આ હુમલો કર્યો હોવાની વિગત અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। જિગ્નેશ, પૂરી વિગત। ઉત્તર ઝોનમાં આ ઘટના બની છે। એસ્ટેટ વિભાગની જે ટીમ છે તે દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યું હતું। નોબલનગર રોડ પર ઉભા રહીને શાકભાજી અને ફ્રૂટની લારીવાળા જે દબાણ કરતા હોય છે, પોતાનું ફળ કે શાકભાજી વેચતા હોય છે, તે સમયની આ ઘટના છે કે કોર્પોરેશનની ટીમ જ્યારે દબાણ હટાવવા માટેની કામગીરી કરી રહી હતી, કારણ કે જે રસ્તા છે તે રસ્તા પર દબાણ હોય તો ટ્રાફિક જામ થતા હોય છે, નડતરરૂપ વાહનો ચાલકો માટે આ બની જતું હોય છે અને એટલા માટે દબાણ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી હતી। ત્યારે હિચકારો હુમલો કરી અને દબાણ ખાતાની જે ટીમ છે તેની ગાડી પર તોડફોડ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ દ્વારા હવે તપાસ કરી અને ઘટના સ્થળે જઈ અને જે તોડફોડ કરનારા જે ઇસમો છે, જે વ્યક્તિઓ છે, તેમને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ જિગ્નેશ, તો જે રીતે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક શખ્સો હતા તેમના દ્વારા એએમસીના અધિકારી પર હુમલો થયો।